કર હા ડિસિઝન 1 મહિના પછી આપવાનું તું હે તારી મનસા શું છે આનું નિરાકરણ કરવા આવ્યો છે સર નિરાકરણ ને અમે હું અહીંયા બેઠા છે અમે શું કરીએ છીએ ભાઈ હજુ 1 મહિના પછી તું ડિસિઝન આપવાનો તારી ચાલાકી બધી બંધ કર હરકી વાત કર ગોળ ગોળ વાત નહીં કર હે આ બધા આદિવાસીઓ છે એટલે તું શું સમજે છે લા હે સર આપણે નિર્ણય લે તું આપણે સર હા કાલે સમય માંગ્યો તો ને સમય લઈને આવ્યા છે બોલ સર કંપનીનું એ જ કહેવું છે કે 1 મહિનાનો time બધી ગોળ ગોળ વાત નહીં કરતું બધી હોશિયારી ઉતારી દે હું અમે હમણાં એવું સમજતો નહીં ડ્રાઈવરો લાવીને હા આ ડ્રાઈવરો બહારથી લાવીને અમદાવાદથી ડ્રાઈવર લાવીને અહીંયા ચડાવે એટલે સમજે હું તું આ લેન્ડ લુઝરો છે એની જમીનો ગઈ છે અહીંયા રોજગારી આપવાની સરકારે બાંહેધરી આપી છે અને તમારા જેવા કંપની વાળા આવીને અમારા લોકોનું શોષણ કરે આદિવાસીઓનું કોઈ ચલાવે નહીં ઊંધા પાડી દે હું બંધ થાય તમારી આ બધી સમજતો નહીં તું નિર્ણય લે હજુ તે હાજે સમય માંગ્યો તો ને આપ્યો સમય હમણાં નિર્ણય લે નહીં હજુ મહિના પછી વિચારીશું એટલે સમજે હું તું નક્કી કર હમણાં ત્યાં પગાર સ્લીપ તારી છે એ કઈ અમે નથી બનાવી 22,987 ને હમણાં પગાર 15,000 આપે એટલે તું શું સમજે અમને અમે મૂર્ખ છે જણાવ સીધી વાત કર ગોળ ગોળ વાત નહીં કરવાની અમે ધારાસભ્ય બેઠા છે અહીંયા તું બહુ હોશિયાર સમજતો હોય ને બધી હોશિયારી ઉતરી જાય અહીંયા પોતાની જાતને તમારા બધા હોશિયારો સમજતા હોય ને એ અમારે ત્યાં બનેલું છે બધું વસ્તી અમારી છે જમીનો અમારી ગયેલી છે ને અમને તું ગોળ ગોળ વાત નહીં કર બધા શાંતિથી બેઠા છે. હા બેઠા છે એટલે તું એવું માનતો હશે કે આવી ગોળ ગોળ ટાઈમ પાસ કરી નીકળી જવા ને મારી કંપની ચાલશે વકરો કરી જતો રહેવા બધા ધંધા બંધ કરી દેજે ના તે દિવસથી 2 કલાક ટાઈમ હા એ ટાઈમ ગોળ ગોળ વાત જ નહીં કરવાની જે હોય તે ચોખ્ખી વાત કર મહિના પછી ડિસિઝન લઈશું થશે તો કરીશું એ બધી તારી બંધ કર દે સન્ડે બોલાવીને આને એ ઊંધો પાડ દે હું અહીંયા તમને કઈ છે સાહેબ તું સમજતો હોય તો દિલ્હી વાળો હતો જણાવ આ ડ્રાઈવરોને ક્લિયર કર નહીં તો ના ઠેકેદાર થતી હોય મહિનો જોઈતો હોય તો મહિનો હમણાં તારા લેટર પર લખીને આપી દે ચાલ આ તારીખેથી અમે કરી દઈશું વાત થાય પૂરી બરાબર છે એવી ગોળ ગોળ વાત નહીં કરવાની અમને હા ભાઈ મૂર્ખ નથી અમે અહીંયા લખી આપ ચાલ મહિનાની કઈ તારીખથી કરે છે તું લખી આપ ગોળ ગોળ વાત નહીં કરવાની ફિક્સ ટાઈમ લિમિટ લખી આપ ચાલ મંગાવ લેટર લખી આપ આ લોકોને ચાલ હમણાં લખી આપ મંગાવ લેટર ઓ ભાઈ મંગાવ લેટર મોડા નહીં જોયા કરો તમે ગોળ ગોળ વાત કરો છો એટલે કેટલા અમે 6 દિવસ ત્યાં બેઠા છે હજુ તમને વિચારણાની સમય જોઈએ છે જણાવ વાત કર અમારો મોડા ઉભરો ભાઈ ઉભરો એમને લખવા તો નહીં જે વાત કરો સર હવે અમે તમારા શરણોમાં છીએ તમારે જે કરવું હોય તો બંધ કરી દો બસ હમણાં એક બી બસ નહીં વસ્તુ કાઢતા તમને કહું એક બી બસ નહીં કાઢતા સાહેબ પ્લીઝ મને સાંભળશો એકવાર હા એક બી બસ નહીં કાઢતા હમણાં સાંભળો છો ને મને હા તમને સાંભળું હા, એક બસ હમણાં એક વાત નીકળવી અમારી સાંભળશો પ્લીઝ એ જેવા કર્મચારી એવા અમે બી કર્મચારી જ છીએ તો અહીંયા શું કરવા બેઠા છું બોલાવો માલિકને 6 દિવસ થયા 6 દિવસથી તમે કર્મચારીઓ ઝક મરાવવા અમારી સાથે વાત કરવા આવો છો બોલાવો માલિકને કર્મચારી છે વાળા તો હું કરવા અમારી હાથે માથાકૂટ કરવા આવો છો બોલાવો માલિકને જ્યાં હોય ત્યાંથી એને ખબર નથી અહીંયા કર્મચારીઓ ધરણા પર છે ત્યાં બેહીને ધંધા કરે છે કર્મચારી છે એટલે અમને ભણાવો છો તમે ગુજરાતનું કોણ સંભાળે છે ભાઈ તો વાત કર તું બેહીન અમારા મોડા નહીં જોયા કર વાત કર કર્મચારીઓ અમે જણાવવા લોકોને સર એ જ છે તે જણાવ હાલ તો સર એનું કોઈ આમાં હા કે નાનું ડિસિઝન નહીં આવી તો શકતું પછી બસો તો બસ બંધ કર ચાલ બસ પકડો તમે ચાલો ભાઈ આ બસ બંધ કરો અહીંયા એક બી બસ કાઢતો નહીં કાઢતો નહીં. હા આ તને કહી દીધું તારી બસો વાળાને બોલાવીને બોલાય લે ચાલ બસો વાળાને અહીંયા બોલાવ બધાને પેલા ગેટ વાળાને બોલાવ કહી દે સૂચના આપ અહીંયા બોલાવો ભાઈ જગ્યા આપો અહીંયા 6 દિવસથી સાઈડ કરો બોલાવો અહીંયા સૂચના આપ. સાઈડ ઉપર આવતા રહો એટલે હમણાં અમે મૂર્ખ છે કાલનો સમય બોલાવો ભાઈ
અને બોલાવો બધાને દરવાજો બંધ કર સિક્યોરિટી કે બહાર દરવાજો બંધ કર એક બી બસ નીકળવા નહીં દેતો મજા સમજે છે તું અમારી હા એને એવું કે બસ તો ચલાવીશું જો ના ધરણા પર બેસતા બોલાવો ભાઈ એક બી બસ નીકળવા નહીં દેવી હમણાં ને જે બસો હોય અંદરથી બોલાવો ચાલો ફટાફટ હા હમણાં કરાવ બધી બસ બંધ હા, અમે અહીંયા છે બંધ કરાવ आप बेही जाओ ला भाई बेही जाओ અરે આપણને મૂર્ખ સમજે છે ભાઈ પ્રમાણે ને તૈયાર ડિસિઝન લઈ તમે નેટા પર હાલ દો ને બોલાવો પેલા ઓ ભાઈ ના ના કોણ સંચાલન કરે છે બોલો કહી દીધું સાહેબ ઓલરેડી ગાડીઓ બી અંદર બોલાવવાનું બધી ગાડી ત્યાંથી બી બોલાવેલો બધી હા કહી દીધું બંધ કરીએ તો ચાલો કહી દીધું હા લોક મારો જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી એક બી બસ અહીંથી કાઢતા નહીં ડ્રાઈવરને રસ્તે પાડી દે જે આવેલા છે તમારે પેટ્રોલ પુરાવાનું આવતું નથી ડીઝલ પુરાવાનું આવતું બરાબર તમે બેટરીથી ચાર્જિંગ કરીને તો એ કરો છો હા લાખો કરોડો રૂપિયા તમે અહીંથી કમાવી જાઓ છો અને અમારા માણસોને તમે પગાર નથી સીધો આપતા પેલા જેપી ગ્રુપ વાળાને બોલાવી લો અહીંયા બોલાવી લો ચર્ચા કરી લીધી બરાબર ને આપણે ખોટા છૂટા છૂટા ત્યાં જવાનું સફાઈ કર્મચારી બેઠા છે હા તમે પેલા જેપી ગ્રુપ ને પૂછી લો એમને સમય આપ્યો છે ફોન કરીને પૂછી લો એ બોલાવી લો એમની સાથે બી ને એ ગ્રુપ વાળાને બી અહીંયા બોલાવી લો કૌશિકભાઈ કેવું છે અસલમભાઈ તમે તો બોલતા બી નહીં અમારે હે કૌશિકભાઈ તમે ઓ કૌશિકભાઈ કૌશિકભાઈ તમે તો બોલતા બી નહીં અમારાથી આટલું બધું લાંબુ એટલે અમારા જેવા જોઈતો હતો આટલું બધું લાંબુ આપણે ડાઉનલોડ કેને કરીએ કૌશિકને કે ટૂંકા ટૂંકા વિડીયો કર ઓ કૌશિક વિડીયો કરીને તો ટૂંકા ટૂંકા કર તો પેલું તું નાખે ને તો તારે ડાઉનલોડ હે ને જલ્દી બોલાવી લો